जय श्री कृष्ण, जय श्री महाकाल, जय माता दी। वर्णानाम अर्थसंधानाम रसानाम छंदसामपि मंगलानाम जगत्तारो वंदे वाणी विनायको। આજના વિડીયોની અંદર હું ખાલી એટલું કહેવા આવ્યો છું કે જેટલા પણ વક્તાઓ છે એ વક્તાઓ પણ જાગે, સત્યનો માર્ગ લે। વ્યાસપીઠ ઉપર હું નામ લેતા મને સંકોચ નહીં થાય। ભાઈ શ્રી રમેશભાઈ ઓઝા ઘણીવાર પોતાના વ્યાસપીઠ ઉપરથી કહે છે જો આ વ્યાસપીઠ ઉપર બેસી અને સત્ય બોલવાની જો જીગર ન હોય ને તો વ્યાસપીઠ ઉપર બેસાતું નથી સાહેબ। ને આજે વ્યાસપીઠને આપણે ધંધો બનાવી દીધો છે। બહુ સત્યતાની વાત કરું છું, જેને લાગુ પડે એને પહેરી જ લેવાનું તમ તારે। વ્યાસપીઠ ઉપર બેસીને ધર્મની નિંદા કરવી, વ્યાસપીઠ ઉપર બેસીને દેવી દેવતાઓની નિંદા કરવી, વ્યાસપીઠ ઉપર બેસીને અભદ્ર ભાષાઓ બોલવી, આ ક્યાં સુધી યોગ્ય રહેશે? હવે તમે વ્યાસ સ્વરૂપે બિરાજમાન છો અને નીચે જેટલા તમારા શ્રોતા સાંભળે છે એની ઉપર કેવો પ્રભાવ પડે છે? ને તમે વિચાર કરો, જેટલા પણ શ્રોતા છે એ આવું વિચારી લે છે કે આ સત્ય જ બોલે છે। તમે પુરાણો વાંચો સાહેબ, તમે વેદો વાંચો। બહુ સિમ્પલ ભાષામાં તુલસીદાસજીએ રામચરિત માનસ લખી નાખ્યું, વ્યાસજીએ 18 પુરાણ લખ્યા છે। બહુ સિમ્પલ ભાષા છે, સંસ્કૃત બહુ સિમ્પલ ભાષા છે, પણ તમે ને હું આપણે વાંચીશું તો આપણામાં જ્ઞાન પ્રવેશ કરશે। અને જ્ઞાને ન વિદ્યતે દેવા, જ્ઞાનથી આપને ભગવાનની અનુભૂતિ થશે અને ભગવાન આપની પાસે મળશે। તો જેટલા પણ કથાકારો દરેકને હાથ જોડીને, જે સત્ય છે એને નહીં પણ જે અસત્યનો માર્ગ લઈ પોતાના પરિવારને પોતાનું પેટ ભરવા માટે અને પોતાના પરિવારને પાલન પોષણ કરવા માટે જે વ્યાસપીઠનો ગલત ઉપયોગ કરે છે એવાને વ્યાસપીઠ ઉપર ચડવા ન દો। મેં ઘણા મહાપુરુષોના મોઢેથી સાંભળ્યું છે કે વ્યાસપીઠ ઉપર અમે બેસીએ ને સાહેબ તો અમને પગે લાગવાની જરૂર નથી, અમારા વાંગમય સ્વરૂપ ભગવાનને પગે લાગવાની જરૂર છે। અને શબરીની તમને વાત કરીએ તો શબરી રામજી શબરીને મળે છે જ્યારે અધમ તે અધમ અધમતી નારી, પ્રભુ હું તો અધમમાં અધમ છું, છતાં પણ તમે મારી પાસે કેમ આવ્યા? ત્યારે રામજી કહે છે કે મને શબરી તારી ભક્તિ ઉપર સંશય નહીં હતો, પણ આ જગતના જે દરેક વ્યક્તિઓ છે મને દોષ ના આપે કે તમારા ભક્તને તમે દર્શન ના આપ્યા। અહીંયા ઘણીવાર મને એવું લાગે કે ભક્ત અને ભગવાનમાં કેટલું એક નાનો એવો સંવાદ થઈ શકે છે સાહેબ। ભક્તને બેઠા બેઠા જ ઘરે ભગવાન મળવા આવીને આને ભક્તિ કહેવાય। અને કલૌ કેશવ કીર્તનાટ, કળિયુગની અંદર ભગવાનનું કીર્તન તમને ઘરે બેઠા બેઠા જ ભગવાન મળે છે, કોઈ મંદિરોમાં જવાની જરૂર નથી સાહેબ। ઘરે બેઠા બેઠા તમારી સામે કોઈ મૂર્તિને પધરાવો, ભગવાન ગણેશજી છે, માતાજી છે, લક્ષ્મીનારાયણ છે, જે પણ તમારા ઈષ્ટદેવને તમે માનતા હો, જે ધર્મ વિરુદ્ધ નહીં, ધર્મનું સાચું જ્ઞાન આપવા માટે બેઠા છે। શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર ભગવાને કીધું કે હું કહું એ સાંભળો, મેં કહ્યું એમ નહીં, બરાબર? તો આપણે દરેકે આ શબ્દ ઉપર આગળ વધવાનું છે। અને જેટલા પણ વ્યાસાસન ઉપર બિરાજમાન છે એ દરેક આ મારો વિડીયો જેટલા પણ સાંભળે છે એ દરેકને હાથ જોડીને નમ્ર નિવેદન છે કે સત્યનું જ્ઞાન આપો, અસત્યનું જ્ઞાન નહીં આપો। અને શ્રોતાઓ પણ જાગૃત થાય, આ શા માટે કરવામાં આવે, આ શા માટે કરવામાં આવે, આનો મતલબ શું છે? પૂજા કરવા માટે બેસો ત્યારે પણ તમે 10 પ્રશ્ન કરી શકો બ્રાહ્મણોને, ભૂદેવોને, તે તમે જ્ઞાન લઈ શકો કે ભગવાનની પૂજામાં અભિષેક શા માટે થાય, ભગવાનને પુષ્પ શા માટે ચડાવવામાં આવે, ભગવાનને અબીલ ગુલાલ શા માટે ચડાવવામાં, હરેક પ્રશ્ન કરો। ભગવાનને કોઈ અર્થ વિના અનર્થ વસ્તુ ચડતી જ નથી, અર્થવાળી જ બધી વસ્તુ ચડે છે। તો આપણે દરેક જાગૃત થઈએ અને જેટલા પણ ફરી કહું છું, વ્યાસપીઠ પર જે પણ બિરાજમાન છે ધર્મનું રક્ષણ કરવા માટે બોલે। મેં એવા ઘણા મહાનુભાવોને જોયા છે, દેવકીનંદન ઠાકુર છે, જે દેવકીનંદન ઠાકુરજી છે ને એ મારા પ્રિય, હું એમને બહુ સજ્જન ગણું છું અને ઘણીવાર હું એમને સાંભળું છું, એવા તો ઘણા પણ છે। તો આપણે દરેકે જાગવાની જરૂર છે અને એમના શ્રોતાઓ પણ તમે જુઓ કેટલા સુંદર રીતે સાંભળે છે અને એને સપોર્ટ કરે છે।
તો હું કોઈ પક્ષ લઈને નથી આવ્યો સાહેબ. હું તમને ખાલી જગાડવા માટે આ વિડીયો બનાવું છું. તમે દરેક વ્યાસપીઠ ઉપર બિરાજમાન એ પણ અને નીચે જે શ્રોતાઓ બેઠા છે એ પણ બધા જાગૃત થાય અને ધર્મ પ્રત્યે આગળ, જે આ ધર્મરૂપી આપણે યુદ્ધ ન છેડવું પડે અધર્મીઓ સાથે, તો અધર્મીઓને આમનામાં જવાબ આપી એ માટે આપણે દરેક જાગૃત થઈએ. અને ફરી આપણે મળીશું આગલા વિડીયોની અંદર કંઈ નવું જ્ઞાન સાથે, જ્ઞાનની ગમ્મત સાથે, જ્ઞાનની ગોષ્ઠી સાથે. જય શ્રી મહાકાલ. શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો, લાઈક કરજો અને કમેન્ટ કરજો. અને જેટલા લોકો સુધી પહોંચે એટલા લોકો સુધી આ મારું જ્ઞાન પહોંચાડજો. સત્ય હોય તો એમને પહોંચાડવા નમ્ર દરેકને વિનંતી છે હાથ જોડીને. ફરી મળીએ. જય શ્રી મહાકાલ. જય માતાજી.